સ્વાગત છે. ઘણા દિવસોથી આપણે લેક્ચર 1 2 3 4 આપણું 11th લેક્ચર આવ્યા છે અને આખું છે ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્રમાં ગતિઓના પ્રકારો, વેગ, પ્રવેગ વગેરે ઘણો બધો અભ્યાસ કર્યો. આગળ અંતે એક નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરવાનો પહેલાનો લેક્ચર છે. મારો પ્રીવિયસ લેક્ચર જોઈ લીધું. એકવાર વર્તુળનો થોડોક આઈડિયા આવ્યો ત્યારબાદ વર્તુળ વિશેની થોડીક રાશિઓ છે. એમ તો એક ગતિનો બહુ મોટો એવો એક પ્રકાર છે ચાક ગતિ, પણ એ થોડો બ્રોડલી છે, નિરાંતે ભણીશું. પણ એ ભણતા પહેલા વર્તુળ સાથે સંકળાયેલ અમુક રાશિઓ છે એનો ખ્યાલ હોવો જોઈએ, અમુક એકમોનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો એક એવો એકમ છે જે વર્તુળાકાર ગતિઓ સાથે સંકળાયેલ છે, જે રેડિયન છે. રેડિયન માપ કોને કહેવાય? ડિગ્રી માપ કોને કહેવાય? જોઈશું આપણે. ત્યારબાદ વર્તુળાકાર ગતિ થતી હોય તો અલગ પ્રકારનો એક વેગ આવે છે વગેરે, એનો અભ્યાસ કરીશું. વેગ આવે, પ્રવેગ પણ આવશે, એનો પણ અભ્યાસ કરીશું અને એના એકમો વિશે પણ વાતચીત કરીશું. અલગ એક બે રાશિઓ છે, આવર્તકાળ, આવૃત્તિ, એનો પણ અભ્યાસ થઈ જશે. એટલે ધ્યાન દો અહીંયા કાળજી રાખજો સમજવામાં. આપણે શરૂઆત કરીએ એક વર્તુળ. વર્તુળ એટલે ખ્યાલ છે એનું ત્રિજ્યા હશે, એનું કેન્દ્ર હશે. એટલે અહીંયા જોઈ શકાય છે આ કેન્દ્ર C ફોર સેન્ટર, કેન્દ્ર, અને R ત્રિજ્યાનું એક વર્તુળ છે, બરાબર? ચાપ વગેરે પછી આપણે તમને આઈડિયા. મારે રેડિયન વિશે ખ્યાલ જોઈશે. રેડિયન આમ તો જે એકમોની પદ્ધતિઓ છે એમાં રેડિયન અને હજી એક એકમ છે સ્ટીરેડિયન, એને પૂરક એકમમાં રાખેલા છે, સપ્લિમેન્ટરી યુનિટ. મુખ્ય એકમમાં નથી પણ આપણા માટે જરૂરી છે એટલા માટે જોઈએ. પહેલી વસ્તુ તો એ કે ખૂણો માપવા માટેનો એકમ છે એંગલ. ટુ મેઝર એંગલ ઇન રેડિયન. ડિગ્રીમાં મપાય. પ્રોટ્રેક્ટર તમે નામ સાંભળ્યું છે, ખૂણાઓ દોરવા માટે આવે છે, અર્ધ ગોળાકાર, વર્તુળાકાર, એ ડિગ્રીમાં હોય છે. તમારી પાસે કંપાસમાં હોય તો તમે જોયું છે. અને અહીંયા રેડિયન કંઈક અલગ છે. હવે રેડિયન અને તમે જે જૂનું માપતા ડિગ્રી, એ બંનેમાં કઈ ડિફરન્સ શું કે સિમિલરિટી શું, કન્વર્ઝેશન કેમ થાય એ અમને એક સૂત્રની મદદથી ધીમે ધીમે આવશે, ખ્યાલ આવશે કે તમે રેડિયનમાં માપતા થાય શું હતું ને ડિગ્રીમાં અહીંયા મપાય છે એ શું. રેડી? તો સૌથી પહેલા તો એની વ્યાખ્યા તરફ જઈએ. કઈ રીતે વ્યાખ્યા બની, કેમ માપશો? વર્તુળના ચાપની લંબાઈ અહીં જો જોયું છે આ વર્તુળ, એની આ ચાપ, એટલે કે ફોર એક્ઝામ્પલ A થી શરૂઆત કરું છું અને B પાસે આવું છું, તો A થી B સુધી આ જે ચાપ બની, આર્ક ઓફ સર્કલ, વર્તુળની ચાપ AB, અહીં લખી નાખો ચાપ AB ઇક્વલ ટુ ઈ કેટલી છે એની લંબાઈ કીધો L, લેન્થ પરથી L, વર્તુળની ચાપ L. બીજી ત્રિજ્યા કેવું તો CA CB જે કેવું હોય કહેવાય, એટલે એ છે R. લખતો નથી પણ ગમે ને આમ આપો તમે, એ તો સમાન જ છે. ત્રિજ્યા R. તો આના પરથી આ વર્તુળના ચાપની લંબાઈ L, કઈ ચાપ કે જે વર્તુળના કેન્દ્ર પાસે ખૂણો બનાવે છે, ખૂણો બને થીટા, આને વંચાય થીટા, આ લેન્થ L, આ રેડિયસ R, ખૂણો બનાવે છે અને તે વર્તુળની ત્રિજ્યા ચાપની લંબાઈ અને વર્તુળની ત્રિજ્યા એના કોને ગુણોત્તરને રેડિયનમાં ખૂણા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે આમ ખૂણો બરાબર ચાપ એના છેદમાં ત્રિજ્યા. ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ L અને ત્રિજ્યા R. ચાપ હતી એટલે અને જે વર્તુળનો પરિઘ છે એના થોડા એવા ભાગે બનાવેલો ખૂણો. હવે તમે સૂત્ર પરથી જોઈ શકો આ ચાપ L બદલાય તો ખૂણો બદલાવાનો છે. રેડી? અહીંથી આમ તમે વધતા જાવ, આગળ આવતા જાવ, B થી અહીંયા B પાસે આવો, E પાસે આવો, જેમ જેમ આગળ જશો
એમ l બદલાય ને l બદલાય તો થીટા પણ બદલાય. રેડી? હું એકમ વર્તુળ લઈ લઉં. એકમ વર્તુળ. ક્યારે કોઈ એકમ વર્તુળ એવું કે એકમ વર્તુળ એટલે કે r = 1 મીટર. જેની ત્રિજ્યા 1 મીટર છે એવું વર્તુળ. એકમ વર્તુળ માટે જો ચાપની લંબાઈ 1 મીટર હોય તો theta is equal to L by R. L is equal to 1 meter, R is equal to 1 meter. તમને થશે મીટર મીટર તો કેન્સલ થઈ જાય કે કેન્સલ થઈ જવાબ 1 આવે. પણ 1 શું? એટલે તો આપણે રેડિયન. ઈ 1 એ તો રેડિયન છે. એટલે કે theta is equal to 1 અંગ્રેજીમાં rad એવી સંજ્ઞાથી એના એકમને લખાય છે. rad આખું નામ રેડિયન છે. લખતી વખતે સ્મોલ માં rad 1 રેડિયન થીટા ખૂણો માપવાનો એકમ છે. ખરેખર તો એ પૂરક એકમ છે. બરાબર? હવે કોઈ પણ ત્રિજ્યા લઈ લો r. અહીંયાથી હું ધારો કે અહીંયા આવી જાઉં. અહીં આવતા આવતા અહીં આટલું અંતર. કોઈ કહેશે આટલું અંતર કેટલું હોય? કોઈ કહેશે તમને મગજમાં આઈડિયા હોવો જોઈએ. તમને જવાબ આપો કે આ r અને આ r 2r થાય. 2r એ d કહેવાય. d વડે દર્શો. d for diameter અથવા તો વ્યાસ. અંગ્રેજીમાં diameter કહેવાય, ગુજરાતીમાં આપણે વ્યાસ કહીશું. વર્તુળનો વ્યાસ 2r. આટલાથી એટલું અહીંયા આવે એટલી ચાપ બને એટલી. ત્યારે ખૂણો કેટલો બન્યો હોય? આ ખૂણો કેટલો હશે? આ એ કેટલો હશે? એ ગણવો હોય. થીટા ડેશ એટલે પરિવાર ગણીએ છે એટલે તો એ પણ ગણાય. એને ગણવા માટે થીટા ડેશ બરાબર 4 આટલું d એટલું અહીંયાથી આમ l વધતું જાય અહીંયા સુધી આવે. એટલે આ માપવું હોય ને આ બરાબર. એટલે અહીંથી આ 2r એટલે કે d થાય જ્યારે માપવું હોય તો તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. હું પણ લખું છું. આ ગણિત છે. વર્તુળનો પરિઘ is equal to 2 pi r થાય. પરિઘ 2 pi r. પાઈ તમને ખબર છે 3.14. અર્ધવર્તુળની ચાપ is equal to પરિઘ ભાગ્યા 2 is equal to 2 pi r by 2 is equal to pi. Ready? Pi 2 અડધું. આખું 2 pi r અડધું pi. થીટા ડેશ બરાબર pi r. આ લંબાઈ એના છેદમાં ત્રિજ્યા r ને r કેન્સલ. થીટા ડેશ બરાબર pi. આ ખૂણો થીટા ડેશ પાય રેડિયન. કેટલા છે? હવે કહું કે અહીંયા ને આખો પરિઘ લેજો. આખો પરિઘ કેટલો? 2 પાય. એટલે કે હું સીધી રીતે લખું. વર્તુળના પરિઘે કેન્દ્ર પાસે
કોણ એને થીટા ડબલ ડેશ કીધું. થીટા ડબલ ડેશ એ કેટલું થીટા ડેશ ડબલ ડેશ બરાબર ચાપ કેટલી આ ફરતા જાય અહીંયા આખું એટલે પરિઘ થઈ ગયું 2 પાય એટલે પરિઘ 2 પાય વર્તુળનો પરિઘ 2 પાય અને ત્રિજ્યા થીટા ડબલ ડેશ બરાબર r ને r કેન્સલ 2 પાય એટલે આ કોણ કેટલો થાય આટલું તો નોલેજ હોવું જોઈએ વર્તુળ માટે. બરાબર છે. બીજું એક સંબંધ જોઈએ. મેં તમને પહેલા કીધું તમે તો ડિગ્રીમાં માપો છો. કોઈને એવો મનમાં પ્રશ્ન થતો હશે ત્યારે અહીંયાથી એમ ફ્રીવર આવે ને કે 360 ડિગ્રી થાય અમને ખબર છે. અહીંયાથી અહીંયા આવે તો પ્રોટેક્ટર આવું આવે આ રીતે માપવાનું. એ 180 ડિગ્રી થાય અમને ખબર છે. તો એનો મતલબ 180 ને મેં પાઈ કીધું. 360 ને મેં 2 પાઈ કીધું. તો એક સંબંધ તો હશે ને. હા પાઈ ઇક્વલ ટુ 180 2 પાઈ 360 એક સંબંધ તો હશે ને. તો 1 રેડિયન બરાબર કેટલું થાય એવું કહીએ સંબંધ મેળવીએ આપણે. આ 2 પાઈ હું અહીંયા લેવો તો તમે કહો તો આખું વર્તુળ પૂરું થઈ જાય એટલે 360 ડિગ્રી થાય. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 45 આ રીતે આમ થઈ જાય તો આટલું 90 ડિગ્રી થાય. અહીંયા 180 થાય 270 થાય 360 થાય. વર્તુળનો ખ્યાલ હોય ને આવો પ્રશ્ન થાય અને એટલો તો હોય તમને 7 માં 8 માં. તો હવે એક ત્રિરાશી કે 360 ડિગ્રી થતા હોય તો એનો અહીંયા મારી પરિભાષામાં 2 પાઈ રેડિયન છે. બરાબર. તો 1 ડિગ્રી હોય તો કેટલા થાય? 1 ડિગ્રી હોય તો કેટલા રેડિયન થાય? અથવા આનાથી ઉલટું લેવાય. બે રીતે ગણાય. તો મેં ગણી જો તમને બીજું ગણાવું. 2 પાઈ બરાબર 360 ડિગ્રી થાય. લખતો જાવ એટલે ખ્યાલ આવે. 2 પાઈ રેડિયન માં બરાબર 360 ડિગ્રી થાય. તો 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? ઓ કઈ પૂછે તો આ ક્રોસ પ્રોડક્ટ તમને ખ્યાલ હશે. આમ ક્રોસ પ્રોડક્ટ આવે. આને તમે કહી દો આ ક્વેશ્ચન માર્ક છે અને તમે એક નામ આપી દો. ધારો કે શું કહી દો થીટા જે મેળવવું છે. થીટા ગુણ્યા 2 પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન ગુણ્યા 360 ડિગ્રી. થીટા બરાબર 360 ડિગ્રી એના છેદમાં 2 પાઈ થીટા બરાબર આને આમ લખીએ કે 360 ડિગ્રી 2 પાઈ એટલે ખબર છે તમને ઘણાની કિંમત ખબર છે. પાઈ બરાબર 3.14 360 ભાગ્યા 2 ભાગ્યા 3.14 કરીએ એટલે આનો જવાબ કેલ્ક્યુલેશન તમે કરશો. મારી પાસે ઓલરેડી છે જવાબ. એ છે 57.3 ડિગ્રી. આમ થાય. પણ કહેવાનો મતલબ શું? 1 રેડિયન બરાબર 57.3 એટલે કે 57.3 ડિગ્રી. સંબંધ યાદ રાખો તો રખાય. તમે કોઈ પણ રેડિયન ને ફેરવી શકો ફેરવું હોય તો. બરાબર. કેમ કે મારી પાસે 5 રેડિયન છે. 5 રેડિયન તો કેટલું થતું હશે અને 5 વડે ગુણાકાર કરી નાખો. કેમ કે મારી પાસે 50 રેડિયન નું માપ છે તો ખૂણો કેટલો થાય? તો 57.3 ગુણ્યા 50 કરી નાખો એટલે ડિગ્રીમાં જવાબ આવી. ડિગ્રી તમને ખબર હોય તો રેડિયન ઓટોમેટિક સમજાશે. ક્લિયર? ઓકે. આટલું એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો. તમને આગળ જતા કામમાં આવશે. આના પરથી ગણતરી કરો તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન એ મળશે. એ 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી એ મળી ગયું. રેડિયન એક પૂરક એકમ છે. એના વિશેની ઘણી ખરી માહિતી તમને મળી.
એ જે રેડિયન જે ખૂણો મપાય છે એ એક સ્થાનાંતરે છે. ગતિના સંદર્ભમાં આ તમને સમજાવવા માંગુ છું. રિસ્પેક્ટિવ ઓફ મોશન, ગતિના સંદર્ભમાં મારે વ્યાખ્યાયિત કરવું હોય તો ખૂણાની કઈ મદદ લેવાય? હા લેવાય. હું રેખીય વેગની જેમ કોણીય વેગ વ્યાખ્યાયિત કરી શકું. રેખીય સ્થાનાંતરની જેમ કોણીય સ્થાનાંતર વ્યાખ્યાયિત કરી શકું. આ ખૂણો જે થાય છે પદાર્થ A થી B તરફ જાય છે, A થી B તરફ, તો અહીંયા ખૂણો બદલે છે, ખૂણાનું સ્થાન બદલાય એમ કહેવાય. ખૂણો વધઘટ થાય તો એને કોણીય સ્થાનાંતર કહેવાય અને એના પરથી કોણીય વેગ મળે. આપણે મેળવીએ. આપણી પાસે બે નવા શબ્દ આવે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ એ છે કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ. પહેલા ભણીએ કોણીય સ્થાનાંતર. આકૃતિ એ રીતે ફરી વાર દોરી લખું. અહીંયા વર્તુળ છે જ મારી પાસે, જસ્ટ ઓવરરાઈટ કરું છું કે દોરી નથી. વર્તુળ કમ્પ્લીટ છે જ આપણી પાસે. રેડી? આ એનું સેન્ટર, આ એની ત્રિજ્યા આ બિંદુ A, આ સેન્ટર C. આ પદાર્થ કે કણ કે કોઈ પાર્ટિકલ અંગ્રેજીમાં કહું તો એ આ વર્તુળ પથ પર ગતિ કરે. અને પહેલાના લેક્ચરમાં વર્તુળ આગળ ગતિ જોઈ હતી. નિયમિત વર્તુળ ગતિ કરશે. A થી શરૂઆત કરશે બિંદુ A થી અને આગળ જશે આ દિશામાં. ધારો કે આગળ જતા જતા અહીંયા આવે છે, કોઈ બિંદુ B પાસે આવે છે, એટલું સ્થાનાંતર કર્યું. E એની લંબાઈ છે, આ ખૂણો થીટા છે. થીટા જેટલો ખૂણો બનાવ્યો તો આ થીટા જેટલો ખૂણો છે એનું કોણીય સ્થાનાંતર છે. કેટલો ખૂણો બને એ એને કહેવાય કોણીય સ્થાનાંતર. એને થોડું વ્યાખ્યા સ્વરૂપે લખવું તો લખાય. પદાર્થ, હવે પદાર્થ એટલે કયો તો કે જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, બીજો કોઈ નહીં. પદાર્થ એટલે વર્તુળના કેન્દ્ર પાસે બનાવેલ કોણને કોણીય સ્થાનાંતર કહે છે. A થી B, B થી અહીંયા ધારો કે C પાસે આવે, C તો અહીંયા આપ્યું છે તો એને D નામ આપી દે તો એટલો થશે. એના અનુરૂપ ખૂણો એટલો થશે. બરાબર? તો ફેરા કરશે તો એના માટે કોણીય સ્થાનાંતર બદલાના કરશે. બરાબર? કોણીય સ્થાનાંતર આ થીટા જેટલું બનતું હોય. બરાબર? અને બીજો શબ્દ છે એ છે કોણીય વેગ. વેગ કે જેને ઓમેગા વડે દર્શાવો. ઓમેગા. બરાબર? રેખીય વેગમાં શું હતું? વેગ બરાબર અંતરના છેદમાં સમય, એકમ સમયમાં કપાયેલા અંતર કે સ્થાનાંતરને વેગ કહે છે. ઝડપ હોય તો અંતરને વેગ હોય તો સ્થાનાંતર આપણે ભણીએ. તો અહીંયા એવું છે કે આ ખૂણો બને છે A થી B પાસે આવવા માટે કંઈક એને સમય તો લાગતો હશે ને. ધારો કે T સમય લાગે. કે અહીંયા તો આપણે કે મેજિકમાં તો એવું માનતા નથી, જાદુ શક્તિમાં કે A થી B પાસે આ ખૂણા પલકારવામાં આવી થોડોક સમય તો લાગશે. વર્તુળાકાર પથ પર A થી B સુધી જવા માટે થોડોક સમય લાગતો હશે. ધારો કે સમય T છે. T
માટે ખૂણો થીટા બને છે તો એકમ સમયમાં કેટલો ખૂણો બનાવ્યો એનું માપ કોણી વેગ ઓમેગા કહેવાય. એટલે પહેલા એની વ્યાખ્યા લખી. એકમ સમયમાં પદાર્થના કોણીય સ્થાનાંતરને કોણીય વેગ કહે છે. ટૂંકમાં કહો તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર એના છેદમાં સમય તો સમય છે રેખીય હોય કોણીય હોય સમય તો કોણીય એટલે ખૂણો છે ને એટલે એના ખૂણાને કોણીય કહીએ છીએ. કોણીય વેગને ઓમેગા વડે દર્શાવીએ, કોણીય સ્થાનાંતરને થીટા વડે દર્શાવીએ અને સમયને ટી વડે દર્શાવીએ તો ઓમેગા બરાબર થીટાના છેદમાં ટી આમ કહેવાય. ઓમેગા બરાબર થીટાના છેદમાં ટી આમ કહીશું. ઓકે અને એકમ કઈ દઈએ. એકમ શું થાય? થીટા નો એકમ હમણાં જ ભણ્યા આપણે રેડિયન. આમ આટલું લખવાનું રેડિયન. સમયનો એકમ સેકન્ડ છે તે તો કોણીય વેગનો એકમ કોઈ કહે તો શું કહેવાય? રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ કોણીય વેગનો એકમ છે. આ ખરેખર સદિશ રાશિ છે પણ હમણાં આપણે સદિશમાં પડીશું નહીં. હવે એક બે નવી રાશિઓની વાતચીત કરતો તમને. એ કામની છે થોડીક અહીંયા કામમાં આવશે હમણાં. એક છે આવર્ત કાળ. વર્તુળ ભણો એટલે અમુક એક બે વસ્તુ તમને બાય ડિફોલ્ટ આવડી જાય. આવર્ત કાળ. હું અહીંયા સમયની વાત કરું છું તો અહીંયાથી ફરીને પાછા અહીંયા આવી દઈએ એટલે કે એક આટો પૂર્ણ કરી દઈએ તો એના માટે લાગતો સમય આવર્ત કાળ કહેવાય. એની વ્યાખ્યા લખું. વર્તુળનું એક પરિભ્રમણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહે છે. રેડી? અમારી પાસે એક વ્યાખ્યા છે આવર્તકાળ. એક કમ્પ્લીટ આંટો પૂરો કરવાનો અહીંયાથી અહીંયા આવી આવો પાછો. એના માટેનો સમય કેટલો? જો અહીંયાથી હું અહીંયા આવી જાઉં તો આ જે ખૂણો બને ખૂણો આખો ખૂણો આ ખૂણો કેટલો થશે? આખો ખૂણો હમણાં આપણે વાત કરી કેટલા રેડિયન થશે? આખો ખૂણો 2π રેડિયન. અને સમય કેટલો લાગ્યો? t બરાબર આવર્તકાળ. તો જ્યારે હું જો થીટા બરાબર 2π અને t બરાબર આવર્તકાળ હોય તો ઓમેગા બરાબર 2π t થાય. આપણને આવડવું જોઈએ. આપણને આવડવું જોઈએ. ઓમેગા બરાબર 2π t. હજી એક રાશિ વ્યાખ્યાયિત કરી દઉં. એક આવર્તકાળ અને બીજી છે એ છે આવૃત્તિ. અને t વડે દર્શાવીએ અને આને f વડે. ટાઈમ પરથી t અને ફ્રીક્વન્સી અંગ્રેજી શબ્દ છે એના પરથી f. આવું એની વ્યાખ્યા કરો. એકમ સમયમાં થતા પરિભ્રમણોની સંખ્યાને એકમ એટલે 1 સેકન્ડ. પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિ
એટલે કે એક સંખ્યા છે, પ્રતિ સમય કેટલી વાર ફરે છે. ઉદાહરણ આપું તમને આવૃત્તિ વિશે. ધારો કે 1 સેકન્ડમાં 3 વાર આમ પરિભ્રમણ કરી દો, તમારી આવૃત્તિ કેટલી? 3. આવૃત્તિનું એકમ નામ એવું છે, બરાબર. 1 સેકન્ડમાં હું 10 વાર ફરી જાઉં તો મારી આવૃત્તિ 10 એકમ કરી, બરાબર. એટલે કે એકમ સમયમાં કેટલા પરિભ્રમણ થાય એની સંખ્યા છે. એનું સૂત્ર મળે, બહુ સહેલું છે. આ રીતે મળે છે. એક આંટો પૂર્ણ કરતા કેટલો સમય લાગે? એક આંટો પૂર્ણ કરતા આવર્તકાળ જે પહેલા નમૂના નક્કી એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, એટલે કે t જેટલા સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ થાય. t જેટલા સમય તો એકમ સમયમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ થાય એને આપણે કહીએ છીએ આવૃત્તિ. તો ફરીવાર અહીંયા ક્રોસ ગુણાકાર આવે, t ગુણ્યા f બરાબર 1 ગુણ્યા 1 1 થાય, તો f બરાબર 1/2. એકમ હવે કેવું હોય તો તમને ખ્યાલ આવે છે. એકમ તો ખબર પડે છે, 1/t એટલે કે સેકન્ડ ઇન્વર્સ. અથવા એક સાયન્ટિસ્ટ છે કે હર્ટ્ઝ એને આ જે અમુક અલગ અલગ પ્રકારની આવૃત્તિઓ મેળવવા માટે પ્રયોગો કરેલા હતા. હર્ટ્ઝનો પ્રયોગ એવો આવશે તમારે, તો એ વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ હર્ટ્ઝ Hz વડે પણ દર્શાવવામાં આવે છે. હર્ટ્ઝ Hz, બરાબર. તો 1/t બરાબર f મૂકી દઈએ તો ફરીવાર પાછા અહીં આવી જઈએ. ઓમેગા 2 પાઈ 1/t એટલે શું થઈ જાય? f. તો બધા સમીકરણો બહુ કામના છે, યાદ રાખજો. ઓમેગા બરાબર 2 પાઈ f, 2 પાઈ બાય t. મેઇનલી શું? તો ઓમેગા બરાબર થીટા બાય t. ઘણી વસ્તુઓ ગણ્યા તમને થોડુંક યાદ દેવડે. એક તો રેડિયન ખૂણો માપવા માટે વપરાય, એકમ છે એનો ખૂણાને માપવા માટે. એ જોયું. ત્યારબાદ વર્તુળાકાર ગતિમાં સ્થાનાંતર કેટલું થાય અને એનો વેગ કેટલો થાય. હવે વેગના 1 2 ને 3 સૂત્ર મેળવવા માટે t ને f શું એ મારે સમજાવવું પડે, એટલે એ સમજે છે. આવર્તકાળ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય? રેડી? એને એકમો જોઈ લીધા, એનો એપ્લાય કરતો તો મને ઓમેગાના બે સમીકરણો મળે. હજી એક ગતિ બાકી છે, જેનો અભ્યાસ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, આટલું મેમરાઇઝ કરજો, થોડું યાદ રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો, આગળ જતા બહુ કામ આવશે. તો આજનો અહીંયા સુધી રાખીએ.